વલસાડમાં 22 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો. લક્ઝરી કારમાં વિદેશી દારૂની રાફેરીનો પર્દાફાશ. વલસાડ સિટી પોલીસને દારૂબંધીના કાયદા હેઠળ એક મોટી સફળતા મળી છે. વલસાડની ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે પોલીસ ચેકિંગ દરમિયાન એક આલિશાન ઓડી કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે 22 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ શહેર પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન વાપીથી સુરત તરફ જતી રોડ પર નેશનલ હાઈવે નંબર 48 પર સ્વાદ હોટલની સામેથી પસાર થતી એક સફેદ રંગની ઓડી A3 મોડલની કાર નંબર DN09K0090 અટકાવવામાં આવી હતી. પોલીસ દ્વારા કાર ચાલક અમિત કુમાર મૃત્યુંજય રોય ઉંમર વર્ષ 29 રહે નાની દમણની અટકાયત કરવામાં આવી છે. કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 716 બોટલો 170.400 લીટર મળી આવી હતી. પોલીસે 20 લાખની કિંમતની ઓડી કાર, 2.88 લાખનો દારૂ અને મોબાઈલ ફોન મળી કુલ 22,93,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન ખુલ્યું છે કે આ દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર અને એક આરોપી પિન્ટુ ઉર્ફ રણછોડ ભરવાડ રહે કુંતા, જિલ્લો વલસાડ છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ સિટી પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ PSI HB રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ લક્ઝરી કારનો ઉપયોગ કરી પોલીસની નજરથી બચીને દારૂની રાફરી કરવાના પ્રયત્નને વલસાડ પોલીસે નિષ્ફળ બનાવ્યું છે.